25 to 30 માર્ક્સ ખાલી આટલા જ કોર્નરમાં છે. વન સિક્રેટ પીડીએફ કે ભાઈ એ પીડીએફમાં એવા ક્વેશ્ચન્સ આપેલા છે કે તમારી સ્કૂલ એક્ઝામનું આખું પેપર એમાંથી જશે. 50-60 માર્ક્સ પણ આવતા નથી કે ચેપ્ટરના માસ્ટર બની જવાના છો. અને આવું એનાલિસિસ જે આજે આપણે આપવાના છે, એનાલિસિસ કોઈ પણ તમારા સ્કૂલના ટીચરે તમને શીખવાડ્યું. 90+, 80+ માર્ક્સ આવે એવું જ તમને સ્ટ્રેટેજી, પ્લાનિંગ, આઈએમપી બધું જ તમને આપણે આપીશું. જેકપોટ કોર્નર 15-17 માર્ક્સનો થઈ જવાનો છે. બધા જ પેપર આપણી આઈએમપીમાંથી હોય છે. हेलो स्टूडेंट्स, वेलकम टू ज्ञानशाला. तो भाई कैसे हैं हमारे गुजरात के इंग्लिश मीडियम के 12th स्टैंडर्ड वाले बच्चे? यस છોકરાઓ, સ્પેશિયલી તમારા માટે ગુજરાતની આપણી આ એકમાત્ર એવી ચેનલ છે કે જે ગુજરાતના ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ કે જે લોકો રાઈટ સીબીએસસી બોર્ડને બટ ગુજરાત બોર્ડને ફોલો કરે છે એના માટે ડેડિકેટેડ વન એન્ડ ઓનલી ચેનલ હોય તો આપણી આ જ્ઞાનશાલા. તો બસ બેટા, આજના સેશનમાં તમારા બધા માટે મેં તમને આગળ પ્રોમિસ કર્યું હતું એમ અત્યારે આપણે આજના સેશનમાં બ્લુ પ્રિન્ટ, યસ 2026-27 જે આપણું આ એકેડમિક યર છે 26-27નું, એમાં કઈ ટાઈપની બ્લુ પ્રિન્ટ ફોલો થવાની છે અને તમારી આ જે ફર્સ્ટ ટર્મ એક્ઝામ છે એ ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં પણ જે બ્લુ પ્રિન્ટ ફોલો થવાની છે રાઈટ, સ્પેશિયલી એને ટાર્ગેટ કરીને તમારા માટે ડેડિકેટેડ આપણે આ વિડીયો રેડી કરેલો છે કે લાસ્ટ 5 યર્સના બોર્ડ એક્ઝામ અને એના પછી જે રિપીટર એક્ઝામ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ્સ આવે છે તો બધાના પેપરને સ્ટડી કરીને રાઈટ યુટ્યુબ પર વન એન્ડ ઓનલી આપણી એક ચેનલ છે કે જે આ ટાઈપની ડેડિકેટેડ તમારા માટે સ્પેશિયલ બ્લુ પ્રિન્ટ આપણે રેડી કરીએ છીએ. અને બ્લુ પ્રિન્ટની તમને હું સ્ટ્રેટેજીસ બી આપીશ કે ભાઈ કયા ચેપ્ટરમાંથી કયો ટોપિક, કયા પોઈન્ટ્સ 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ તમે પ્રિપેર કરો તો તમારું બેસ્ટ પરફોર્મન્સ આવશે. રાઈટ, તો હજી પણ તમારે બધાએ આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તમે સબસ્ક્રાઇબ કરો યાર. રાઈટ, તમે બધા અમને સપોર્ટ કરશો તો અમે સ્પેશિયલી ડેડિકેટેડ તમારા માટે વર્ક કરી શકીશું. રાઈટ, ગુજરાતમાં મે બી કદાચ કોઈ ચેનલ બીજી હોય કે જે સ્પેશિયલી ગુજરાત બોર્ડના ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આટલું બધું મહેનત, આટલું બધું તમારા માટે અમે રેડી કરતા હોઈએ છીએ. અમારા ઓફલાઈનના જે સ્ટુડન્ટ્સ છે એને જે વસ્તુ અમે આપતા હોઈએ છીએ એ સેમ વસ્તુ તમને અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર ગુજરાતના બધા જ સ્ટુડન્ટ્સને આ બ્લુ પ્રિન્ટ, આ સિસ્ટમ, આ પ્લાનિંગ, કોઈ બી આઈએમપીસ બધું તમને મળી રહે. તો આજે તમે લાઇક કરો અમારી ચેનલને, બીજા તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને બી શેર કરો. અને હા, આના પછી આજે આપણે બ્લુ પ્રિન્ટ ડિસ્કસ કરવાના છે બટ આના પછીના વિડીયોમાં આપણે તમારા બધા માટે તમારી ફર્સ્ટ એક્ઝામ માટેની મોસ્ટ આઈએમપી થિયરીનો સ્પેશિયલી વિડીયો લાવવાના છે. વન સિક્રેટ પીડીએફ કે ભાઈ એ પીડીએફમાં એવા ક્વેશ્ચન્સ આપેલા છે કે તમારી સ્કૂલ એક્ઝામનું આખું પેપર એમાંથી જશે. તમે કહેશો કે સર તમે વિડીયોમાં સારું લાગે એટલા માટે આવું બોલી ગયા, બટ સર શું એકચ્યુઅલી આવું પોસિબલ છે? બેટા, લાસ્ટ 5 યરનું આપણી રાઈટ ચેનલનું આ હિસ્ટ્રી છે કે 2021થી સ્ટાર્ટ કરી અને 26 સુધીના બોર્ડના બી બધા પેપર અને રિપીટર એક્ઝામ્સ કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના બધા જ પેપર આપણી આઈએમપીમાંથી હોય છે. એના માટેના ડેડિકેટેડ લાસ્ટ 5 યર્સના યુટ્યુબ પર વિડીયો ઓલરેડી વિથ પ્રૂફ આપણે મૂકેલા છે. પાસ્ટમાં જઈને હું કહે છે ને કે ભાઈ હિસ્ટ્રી તો બદલ નહીં શકતે, એમ ત્યાં ઓલરેડી યુટ્યુબ પર વિડીયો મૂકેલા છે. તો ધીસ ઇઝ ધી મોસ્ટ ટ્રસ્ટેડ યુટ્યુબ ચેનલ ઓફ અવર ગુજરાત. તો તમે બધા અમને સપોર્ટ કરતા રહેજો. અને નેક્સ્ટ તમારે એ જો મોસ્ટ આઈએમપી થિયરી ફર્સ્ટ ટર્મ એક્ઝામ માટે તમારે જોઈતી હોય કે સર યસ બધા ચેપ્ટરની તમે ચેપ્ટર વાઇઝ, પછી બોર્ડ એક્ઝામના જે ડિફરન્ટ યર્સ છે તો યર વાઇઝ, માર્ક્સ વાઇઝ, આઈએમપી, મોસ્ટ આઈએમપી બધું મને સેપરેટ કરીને મસ્ત પીડીએફ તમે જેવી રીતે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે તમે સર જેવી રીતે પીડીએફ બનાવી આપો છો સેમ પીડીએફ અમારા માટે પણ તમે સર બનાવી આપો. તો નીચે કોમેન્ટ્સમાં તમારે લખવું પડશે મોસ્ટ આઈએમપી પીડીએફ, સિક્રેટ પીડીએફ, મોસ્ટ આઈએમપી સિક્રેટ, મોસ્ટ આઈએમપી સિક્રેટ પીડીએફ. તમે જેટલી વધારે કોમેન્ટ્સ કરશો, જેટલી વધારે લાઇક્સ કરશો, અમને લાગશે કે યસ આપણી ચેનલ પર ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ પણ થોડા એક્ટિવ છે, એમને પણ હેલ્પની જરૂર છે. તો ઓબ્વિયસ બને એટલો વહેલો ફટાફટ તમારા માટે વિડીયો અમે મૂકીશું. રાઈટ, તો આજના સેશનમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ બ્લુ પ્રિન્ટ. તો ધીસ ઇઝ ધી અવર બ્લુ પ્રિન્ટ ફોર 26-27 એકેડમિક યર. તો અહીંયા તમને જે બી આખી બ્લુ પ્રિન્ટ આપી છે આખા ચેપ્ટરની, સોરી ઓલ 10 ચેપ્ટર્સ ફૂલ સિલેબસની બ્લુ પ્રિન્ટ છે. હવે તમને થાય કે સર થોડા તમે સાઈડ પર આવો, અમારે બ્લુ પ્રિન્ટનો સ્ક્રીનશોટ લેવો છે. બેટા, સ્ક્રીનશોટ નહીં, તમને પીડીએફ જ મળી જાય તો આ પીડીએફ પણ તમને ક્યાંથી મળશે પણ હું તમને કહી દઈશ. રાઈટ, કેવી રીતે ત્યાંથી તમારે ડાઉનલોડ કરવાની છે. પરફેક્ટ પીડીએફ તમે એને પ્રિન્ટ લઈ શકશો એવી પીડીએફ તમારા માટે હું રેડી કરી દેવાનું છું. બરાબર, તો પહેલાં સમજી લો શાંતિથી બ્લુ પ્રિન્ટ ખાલી જોવાથી કે એને જસ્ટ ખાલી રીડ કરવાથી સેકન્ડ ચેપ્ટરમાંથી MCQ 6 છે, 2 માર્ક્સનો 1 છે, એવી રીતે માર્ક્સ નહીં આવે, એ તો તમારી પાસે રહેવાનું જ છે. બટ બ્લુ પ્રિન્ટ વાઇઝ આપણે સ્ટ્રેટેજી સમજવાની છે. હવે આ સ્ટ્રેટેજીમાં રાઈટ વી હેવ એ
2 જેકપોટ કોર્નર. યસ, આપણા માટે 2 જેકપોટ, એક ડાયમંડ કોર્નર છે. કયા 2 જેકપોટ ડાયમંડ કોર્નર છે સમજો. ચેપ્ટર 1, 2, 3. સૌથી પહેલાં જો કે તમારી આ ફર્સ્ટ ટાઈમ એક્ઝામમાં ઇન જનરલ ઓલ ઓવર મોટાભાગની ગુજરાતની સ્કૂલમાં ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ફિઝિકલ કેમિસ્ટ્રીના 3 ચેપ્ટર્સ, ઓર્ગેનિક 6 and 7. આ 5 ચેપ્ટર ઓલમોસ્ટ જનરલ છે કે બધી સ્કૂલમાં આ 5 ચેપ્ટર્સ તો હોવાના છે. હવે આ 5 ચેપ્ટર મે બી કોઈ સ્કૂલમાં ચેપ્ટર નંબર 8 બી પોસિબલ છે. તો આ તમારા 3 ફિઝિકલ કેમિસ્ટ્રી, 3 ઓર્ગેનિક કેમિસ્ટ્રી. તો હવે આમાંથી તમે જુઓ આ 2 છે આપણે ડાયમંડ જેકપોટ કોર્નર કહે છે. આ જે કોર્નર છે ને એને હું ડાયમંડ જેકપોટ કોર્નર કહું છું. સર વાય ઇટ ઇઝ અ ડાયમંડ એન્ડ જેકપોટ કોર્નર? ભાઈ ડાયમંડ જેકપોટ કોર્નરનો મતલબ તમને કહી દો ભાઈ, વાય ઇટ ઇઝ ધ ડાયમંડ એન્ડ જેકપોટ કોર્નર? યસ, ધીસ કોર્નર. હવે જસ્ટ તમે બેટા ટોટલ કરો, જોજો, સમજો કે અહીંયા આ ચેપ્ટર 1, 2, 3 4 માર્ક્સના 3 ક્વેશ્ચન્સ અને ચેપ્ટર 1, 2, 3 આપણા ન્યુમેરિકલવાળા ચેપ્ટર છે. બાકીના કોઈ બી ચેપ્ટરમાં આપણે ન્યુમેરિકલ્સ છે નહીં, તો પેપરમાં એ લોકોને 2-4 તો ન્યુમેરિકલ્સ જોઈએ, નહીં તો બધી થિયરી લાગે, તો પેપર પણ બેલેન્સ કરવું પડશે. તો એકોર્ડિંગ ટુ જે નોર્મ્સ, જે ટર્મ્સ જે છે કે ભાઈ એક ગાઈડલાઇન છે, એકોર્ડિંગ ટુ દેટ કે ભાઈ અહીંયા તમારા જે 3 ચેપ્ટર્સ છે એ 3 ચેપ્ટરમાંથી લગભગ એવરી યર મોટાભાગે એક્ઝામ્પલ જ ન્યુમેરિકલ જ તમારો પૂછાય છે. તો 1, 2, 3 ટોટલ 12 માર્ક્સ છે ને, 4 into 3 અને 3 ક્વેશ્ચન્સ તમારા 3 માર્ક્સ પડે, 9 માર્ક્સ છે ને. તો 12 + 9, અહીંયા જુઓ તો 12 + 9 21 માર્ક્સનો તમારું જે 50 માર્ક્સનો તમારો જે સેક્શન બી થિયરી વાળો છે એમાંથી 21 તો આ જ કોર્નરમાંથી છે. અને એ તો બોર્ડ એક્ઝામમાં જ્યારે 10 ચેપ્ટર્સ હોય તો આ કોર્નરનું વેટેજ 21 છે. હવે તમારે ઓનલી 5 કે 6 ચેપ્ટર છે એટલે ઓટોમેટિક આ વેટેજ ડબલ નથી પોસિબલ, કે ડબલ કરું તો 40 તો આ કોર્નરમાંથી થઈ ગયા. બટ સમજો કે આ કોર્નરમાંથી ફર્સ્ટ ટર્મ એક્ઝામમાં મિનિમમ 25 to 30 માર્ક્સ ખાલી આટલા જ કોર્નરમાંથી. જે સ્ટુડન્ટને એવું છે કે સર મારે 50-60 માર્ક્સ પણ આવતા નથી બેટા, તું ખાલી ચેપ્ટર 1, 2, 3ના આ જ કોર્નરના બસ આટલા જ ક્વેશ્ચન્સ કરવાના. સર એમાં શું કરવાનું? એના માટે નીચે કોમેન્ટ કરવાની કે સર પ્લીઝ શેર સિક્રેટ PDF, સર પ્લીઝ ગીવ મોસ્ટ ટાઈમ. નેક્સ્ટ તરત તમે જેટલી વધારે કોમેન્ટ્સ કરશો, વધારે લોકો સુધી શેર કરશો, બને એટલું ફાસ્ટ અમે તમારા માટે PDF રેડી કરી એનો સ્પેશિયલ વિડીયો બનાવીને તમને મેં કીધું ને ચેપ્ટર વાઇઝ, માર્ક્સ વાઇઝ, પછી યર વાઇઝ, IMP, મોસ્ટ IMP બધું જ પરફેક્ટ તમને બાય ફર્ગેટ કરી અને શોર્ટ આઉટ કરીને મસ્ત તમને PDF એક આપીશું. બરાબર? કે કેટલું પ્રિપેર કરો બેટા, તમારે આટલું જ પ્રિપેર કરવાનું. એ વિડીયોમાં તમને બધું એકદમ ડિટેલમાં એક્સપ્લેન કરીશ. તો પહેલાં અત્યારે આટલું સમજો, રાઈટ? મેં જસ્ટ એક કેલ્ક્યુલેશન કરેલું છે ચેપ્ટર 1, 2, 3ના ગણીને જે 3-4 માર્ક્સમાં પૂછાઈ શકે એવા છે ને 30 એક્ઝામ્પલ્સ છે. ઓનલી 30 જ એક્ઝામ્પલ્સ તમે કરવાના છે. તો આ ટોટલ 6 ક્વેશ્ચન છે, એમાં મિનિમમ 3 ક્વેશ્ચન્સ તો એક્ઝામ્પલ જ છે. કદાચ હજી પણ એક ક્વેશ્ચન વધી શકે એવા ચાન્સીસ છે. એટલે 6માંથી 4 ન્યુમેરિકલ છે, 2 કદાચ એ લોકો થિયરી પૂછતા હોય છે. બરાબર? તો હવે આ તમારો 3-4 માર્ક્સનો સેક્શન 25 to 30 માર્ક્સ આમાંથી આવી ગયા. MCQમાં 25 to 30 સર ક્યાંથી કરવાના? આપણી યુટ્યુબ ચેનલ ઉપર બધા વિડીયો MCQના મસ્ત ટેકનિક સાથેના નિંજા નોટ્સ, MCQ સોલ્વ કરવાની બેસ્ટમાં બેસ્ટ બધી ટેકનિક ટ્રીક બધી આપેલી હોય ને એવા મસ્ત બધા વિડીયો યુટ્યુબ પર આપણી ચેનલ પર અપલોડ છે. જ્ઞાનશાલા ઇંગ્લિશ મીડિયમ પર, જ્ઞાનશાલા ગુજરાતી મીડિયમ ડેડિકેટેડ ફોર ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમની ચેનલ ઇંગ્લિશ મીડિયમ માટે છે. હા, ઇંગ્લિશ મીડિયમમાં સ્ટુડન્ટ્સ થોડા એક્ટિવ ઓછા છે, સપોર્ટ તમારા લોકોનો ઓછો હોય છે, એટલે ઓબ્વિયસ કે સબસ્ક્રાઈબર અમારે એમાં ઓછા હોય છે. બટ તમે સપોર્ટ કરશો તો આપણે ગુજરાતીની જે ચેનલ છે એને બી બીટ કરીને આપણે આગળ નીકળી જવાના છે. બરાબર? તો તમારા બધાનો સપોર્ટની બહુ જરૂર છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ ગુજરાતના ટીચર્સનો સપોર્ટ નહીં કરે, ઇન્ડિયા લેવલ પર જે ટીચર્સ CBSE બોર્ડ્સમાં ભણાવે છે, રાઈટ, બસ એને સપોર્ટ કરે છે. તો ત્યાં એ કોઈ બી ટીચર્સ છે તમારી ગુજરાત બોર્ડની સિસ્ટમ વાઇઝ, ગુજરાત બોર્ડની બ્લુપ્રિન્ટ વાઇઝ પ્રિપરેશન નહીં કરાવે. અહીંયા પ્રિપરેશન માટે જે ટીચર્સ તમને હેલ્પ કરે છે એમને સપોર્ટ કરો. તો મારા જેવા બીજા 5 ટીચર 10 ટીચર એવા આવશે કે તમને બધાને વધારે સપોર્ટ કરે. આપણી ચેનલનું જોઈને બીજા ટીચર્સ પણ આવી રીતે હેલ્પ કરતા હોય. અમે પણ તમને સજેસ્ટ કરીશું કે ભાઈ આ સર છે, રાઈટ, એ બહુ સારું કરાવે. તમારો સપોર્ટ હશે તો કેમેસ્ટ્રી સાથે ફિઝિક્સ છે, મેથ્સ છે, એ બધાની પણ તમને આ ટાઈપની બ્લુપ્રિન્ટ એનું આખું એનાલિસિસ તમને અમે એક્સપ્લેન કરીએ. તમારે નીચે કોમેન્ટમાં લખવું પડશે કે સર ફિઝિક્સ બ્લુપ્રિન્ટ, સર મેથ્સ બ્લુપ્રિન્ટ, સર બાયો બ્લુપ્રિન્ટ, સર ફિઝિક્સ મોસ્ટ IMP, રાઈટ ને, કેમેસ્ટ્રી મોસ્ટ IMP. એવું તમે લખશો, કોમેન્ટ કરશો, વધારે વિડીયોને લાઇક કરશો કે યસ આ સર આપણા માટે આટલી બધી મહેનત કરે છે. તમે
એક રિયલી તો બસ મને તમારે એક દિલથી તમારે મને એક વસ્તુ કહેવાની કે તમે ઓફલાઈન જે પણ કોઈ મોટી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં જાઓ છો ત્યાં હજારો લાખો રૂપિયા ફીસ છે, રાઈટ. કોચિંગ સેન્ટરમાં પણ જાઓ છો તો 2-4-5 લાખ રૂપિયા સ્કૂલ અને કોચિંગ સેન્ટરમાં તમે આપતા હશો, પણ એક પણ તમારી સ્કૂલ કે કોચિંગ સેન્ટરવાળાએ તમને આવી મસ્ત બ્લુ પ્રિન્ટ બનાવી અને આવું એનાલિસિસ જે આજે આપણે આપવાના છે એવું એનાલિસિસ કોઈ પણ તમારા સ્કૂલના ટીચરે તમને શીખવાડ્યું? પોસિબલ જ નથી. હજી તો આના પછી અલગ અલગ ટાઈપના ઘણા બધા વિડીયોઝ મારા માઇન્ડમાં પ્લાન છે. ઓલરેડી ગુજરાતી મીડિયમની ચેનલ્સ પર અમે અપલોડ કરીએ જ છીએ, બટ ઇંગ્લિશ મીડિયમમાં સપોર્ટ મળશે તો ઇંગ્લિશ મીડિયમમાં આપણે કરતા રહીશું. તો ધીસ ઇઝ અવર ડાયમંડ જેકપોટ કોર્નર. એક આ બીજો એક ડાયમંડ જેકપોટ કોર્નર છે 3-4 માર્ક્સ જ ઓનલી. આ ચેપ્ટર 6, 7, 8 વાળો આ રાઈટ. તો આમાં પણ તમે ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટ કરો તો આ 4 માર્ક્સ જે છે એ તમારા આમાં પછી +9 અને પ્લસ આપણે 2 માર્ક્સને ચલો હમણાં ટેમ્પરરી ઇગ્નોર કરીએ છીએ. તો આટલો સેક્શન તમારો 9 + 4 13 માર્ક્સ છે. આ 9 + 4 13 છે. આ સેક્શન તમારો મિનિમમ 15-17 માર્ક્સનો થઈ જવાનો છે. જે સ્ટુડન્ટ્સને પાસિંગ માર્ક્સ પણ લાવવા છે ને એ ખાલી આટલો સેક્શન કરે, બીજું કંઈ જ નહીં કરે. આપણે એવું નથી કરવું. તમારા બધાના 90+, 80+ માર્ક્સ આવે એવું જ તમને સ્ટ્રેટેજી, પ્લાનિંગ, IMP બધું જ તમને આપણે આપીશું. તો આટલો પાર્ટ પર સ્ટુડન્ટ્સ કરે તો આરામથી 25 માર્ક્સ, MCQમાં 25, 50 માર્ક્સ તો એકદમ ઇઝીલી તમારા આવી જવાના છે. જેને એવી બીક લાગતી હોય, કોન્ફિડન્સ ના હોય, આટલો આરામથી તમારું થઈ જવાનું છે. હવે MCQ સેક્શન તમને અહીં આપેલો છે કે MCQ તમે જુઓ કે કયા ચેપ્ટરમાંથી, તો 6 + 6 + 5 એટલે 12 + 5 17 ક્વેશ્ચન અહીંયાથી છે. અને તમે જોશો તો અહીંયા 6 + 3 9, 9 + 5 14, 17 + 14. તો ઓબ્વિયસ છે કે તમારું 17 + 14 તમારા જે છે એ નિયરલી તમારા 31 જેવા તમારા થવાના છે. પણ હવે આ બધામાં હજી 1-2 MCQ તમારે એક્સ્ટ્રા એડ કરી દેવાના. એટલે સમજો કે આ જે સેક્શન છે તમારો ચેપ્ટર 1, 2, 3 વાળો, એમાંથી તમારા 27 જેવા ક્વેશ્ચન તમારા MCQના એમાંથી હશે અને 22 થી 25 જેવા ક્વેશ્ચન્સ તમારા આમાંથી આ સેક્શનમાંથી હોવાના છે. એટલે સમજો કે MCQ માટે પણ તમને કયા MCQs મોસ્ટ ટાઈમપી છે, ઓલરેડી વિડીયો ઇઝ અપલોડેડ ઇન અવર યુટ્યુબ ચેનલ જ્ઞાનશાલા ઇંગ્લિશ મીડિયમ. મોસ્ટ ટાઈમપી કે એ ટાઈપનો ટ્રેન્ડી ક્વેશ્ચન્સ આવશે જ. ભલે મેં એ વિડીયો લાસ્ટ યર કે એના પણ આગલા 2 વર્ષ પહેલાં વિડીયો અપલોડ કર્યો, બટ સિલેબસમાં ચેન્જ નથી ને. સ્ટાઇલમાં ક્વેશ્ચન્સ જે પૂછાવાની સ્ટાઇલ છે, લોજિક, પેટર્ન એમાં ચેન્જ નહીં આવે. તો દે આર ધી મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન્સ. તમે એટલા ક્વેશ્ચન્સ કરશો ચેપ્ટરના માસ્ટર બની જવાના છો. તો આ બ્લુ પ્રિન્ટ તમને હવે ક્યાંથી મળશે એ બી તમને સમજાવી દઉં. બિફોર ધેટ તમારામાંથી અમુક સ્ટુડન્ટ્સની અમારા પર અલગ ટાઈપની ઇન્ક્વાયરી સ્પેશિયલ આવતી હોય છે કે સર તમે આ જે બ્લુ પ્રિન્ટને બધું આપો છો, અમારે ડિટેલમાં બ્લુ પ્રિન્ટનો સ્ટડી તમારી સાથે ડિસ્કશન કરવું છે. સર અમારે બહુ જ બધા ચેપ્ટર્સ એવા છે કે અમારી સ્કૂલમાં કે કોચિંગમાં સર અમને એક્સપ્લેન કરે છે પણ સર કંઈ સમજાતું જ નથી. કેમેસ્ટ્રી બહુ જ હાર્ડ અને બોરિંગ લાગે છે. તો સર કેમિસ્ટ્રી સ્કોરિંગ પોસિબલ છે? યસ, 110% કેમિસ્ટ્રી સ્કોરિંગ પોસિબલ છે જ. તમને વિથ પ્રૂફ બતાવું કે કેમિસ્ટ્રી સ્કોરિંગ પોસિબલ છે કે નહીં. આ તમારી અત્યારની સિચ્યુએશન છે, લો માર્ક્સ ઇન કેમિસ્ટ્રી. તો અમારી સાઈડથી તમને એક મેઇન સપોર્ટ આ છે કે યુ આર નોટ ધી પ્રોબ્લેમ, યુ નીડ રાઇટ ટીચર. તમને કેમિસ્ટ્રી હાર્ડ લાગે છે, બોરિંગ લાગે છે? જો ઇઝી લાગતું હોય, માર્ક્સ આવતા હોય તો કોઈ ચિંતા નહીં કરે. પણ કેમિસ્ટ્રી બોરિંગ લાગે છે, હાર્ડ લાગે છે, MCQમાં બહુ જ માર્ક્સ કટ થાય છે, તો આ બધામાં સમજવાનું કે તમને રાઇટ ટીચરની જરૂર છે. તો તમને લાગશે કે સર અમારા ટીચરમાં એવું શું ખરાબ છે, રાઈટ? તમારા ટીચરમાં જો તમને કંઈ ખરાબી નથી લાગતી અથવા તો તમને લાગે છે કે મને બધું બરાબર જ છે, આવડે જ છે, તો કોઈ પ્રોબ્લેમ નહીં. બટ એકચ્યુઅલી મેં તમને કીધું કે MCQના લોજિક નથી આવડતા, MCQમાં બહુ જ માર્ક્સ કટ થાય છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સર એટલા ડેન્જર રિએક્શન છે કે યાદ નથી રહેતું, બધું મિક્સ થઈ જાય છે. તો આપણી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં જે લેક્ચર્સ મૂકેલા છે એ પણ તમે જોશો, તમને લાગશે કે યાર સર શું ક્યાં પઢાયા સર આપને, હેડ્સ ઓફ, રાઈટ? તમને એવું કોમેન્ટ કરવાનું મન ના થાય, રાઈટ? SN1 SN2 સર ટપ્પા જ નથી પડતા. SN1 SN2 એકવાર તમે જોઈ લેજો, તમને એવું લાગશે કે યાર સર સુપર, इससे बढ़िया, इससे बेहतर कुछ नहीं देखा, राइट? એ બસ એ ફિલિંગ, રાઈટ, એ કહે છે ને કે ભાઈ વાવ, યસ, એ વાવવાળી ફિલિંગ તમને આવશે. અમારા આ બધા સ્ટુડન્ટ તમે રિઝલ્ટ જુઓ, અહીંયા જેટલા બી સ્ટુડન્ટ્સ બ્લેક બ્લુ ટી શર્ટમાં છે ને એ બધા સ્ટુડન્ટ્સ અમારી ઓફલાઈન બેચમાં, જે અમારું આણંદમાં વિદ્યાનગરમાં અમારું જે ઇંગ્લિશ મીડિયમનું સેન્ટર જે લાસ્ટ 15 યર્સથી ચાલે છે, એના 2026નું રિઝલ્ટ છે આ બ્લુ ટી શર્ટવાળા. અને ઓરેન્જ ટી શર્ટ એ આપણી જ્ઞાનશાલા ઓનલાઈન જે પ્લેટફોર્મ છે એનું છે. આ એટલા માટે વિથ પ્રૂફ, વિથ કમ્પેરિઝન બતાવું છું કે ઓફલાઈનમાં જે સ્ટુડન્ટ્સને હું ફિઝિકલી ઓફલાઈનમાં ભણાવું છું, એવરીડે મારો ટચ મળે છે, એના 97 આવે તો ઓનલાઈનમાં પણ 97 પોસિબલ છે. ઓફલાઈનમાં 95 94 પોસિબલ છે, યસ, તો ઓનલાઈનમાં બી 94 94
છે 93, 93, અહીંયા 92, તો અહીંયા પણ 92 પોસિબલ છે વિથ પ્રૂફ છે, સ્ટુડન્ટ્સનો ફોટો, નેમ, માર્ક્સ સાથે. ગુજરાતમાં ખાલી વન એન્ડ ઓનલી એક જ ચેનલ આપણી આવી છે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં, કે સ્ટુડન્ટ્સનો ફોટો, એના માર્ક્સ, એનું નામ, અને અમે એનો ફીડબેક્સ પણ લીધા છે કે કયા સિટીમાંથી છે. બધો જ ડેટા અમારી યુટ્યુબ ચેનલ, અમારા ઇન્સ્ટાગ્રામ પર બધું જ અપલોડ કરેલું છે અમે, રાઈટ. તો જો આટલા બધા સ્ટુડન્ટ્સ છે આ બધાના, તો તમને કોન્ફિડન્સ આવે કે નહીં, अपने को भाई राइट टीचर अभी मिल गए, राइट. अब ये जो बोलेंगे वो करने का मतलब करना. 110% તમારું રિઝલ્ટ આવે ને આવે. લાસ્ટ 5 યર્સથી ગુજરાતમાં હજારો સ્ટુડન્ટનું રિઝલ્ટ અમે લાવેલું છે, તો તમારું આવે કે ના આવે આ બધા જુઓ. અને આમાંથી તો જેટલા સ્ટુડન્ટ્સ અમને લોકોને ફોટોઝ એમને શેર કર્યા હોય, રિઝલ્ટ અમને શેર કર્યું હોય, એટલાનું પોસિબલ છે. આટલા બધા સ્ટુડન્ટ્સ છે, લાઈક એઝ એક્ઝામ્પલ કે ભાઈ કોઈ બી એક બેચમાં મિનિમમ 1000 સ્ટુડન્ટ્સ બી જોઈન છે, તો 1000 સ્ટુડન્ટ્સના ફોટો, એના માર્ક્સ, એનો નેમ, એ બધો ડેટા ભેગો કરવો, કોલ કરવો, તો અમારા માટે પણ પ્રેક્ટિકલી પોસિબલ નહીં થઈ શકતું. એટલે અમે મેસેજ કરતા હોઈએ છીએ સ્ટુડન્ટ્સના, જેના બી ફોટોઝ, નામ, માર્ક્સ બધું આવે એટલાનું અમે ડિસ્પ્લે કરી શકીએ છીએ. પણ સમજો કે આટલા અહીંયા છે, તો માર્ક્સ કેટલા બધા સ્ટુડન્ટ્સના કેટલા બધા આવ્યા હશે, અને અમે સ્પેશિયલી એવો ફોટો, વિડીયો મૂકેલા છે બધા, કે જે સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ, રાઈટ, સાવ 11th સ્ટાન્ડર્ડમાં 60, 70, 75% હોય, એ લોકો 90+ પહોંચેલા છે. સર નહીં લાગતું? યસ, વિથ પ્રૂફ તમને લોકોને અમારી યુટ્યુબ ચેનલ પર તમને મળી જવાનું છે બધી જ વસ્તુ. તો આ બધા સ્ટુડન્ટ્સના માર્ક્સ જુઓ છે. તો બસ તમે બધા સ્ટુડન્ટ્સ બી અમારી સાથે જોઈન થવા માગતા હોય તો તમારા બધા માટે સ્પેશિયલી વી હેવ લોન્ચ્ડ મહારથી બેચ ડેડિકેટેડ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ, પ્યોરલી ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી લેંગ્વેજ, કે ત્યાં ગુજરાતી લેંગ્વેજ નહીં આવે, ઓનલી એન્ડ ઓનલી હિન્દી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ. બોર્ડ એન્ડ ગુજકેટ 2027 ને ટાર્ગેટ કરીને સ્पेशली महारथी बैच हमने बनाया है भाई, कि भाई आपको नॉर्मल जो भी आप रथी है ना, रथी से आपको महारथी बनाने के लिए. सर बैचમાં અમને શું મળવાનું છે? તો બેચમાં તમને જેટલા બી આપણા થિયરીના ઈચ એન્ડ એવરી ટોપિક, ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ, રાઈટ, એની જે ક્લિયરિટી છે વિથ એટ્રેક્ટિવ પીપીટીઝ, ફોટોઝ, વિડીયોઝ, જનરલ જે ટ્રેડિશનલ નોર્મલ પેટર્ન છે એવી રીતે નહીં કે સર જસ્ટ ખાલી બોર્ડ ઉપર લખે રાખે, રાઈટ, અને સ્ટુડન્ટ્સ ખાલી સાંભળે, જો નહીં. એક એક ટોપિક તમને લોકોને એટ્રેક્ટિવ બધી પીપીટીઝ, કલરફુલ કોમ્બિનેશન્સથી છે, એમાં ગો લોટ્સ ઓફ ફોટોઝ છે, લોટ્સ ઓફ વિડીયોઝ અમે એની અંદર તમને ટોપિક એક્સપ્લેન કરવા માટે અમે લાઈવ ક્લાસમાં લેતા હોઈએ છીએ. પછી સેમ કન્સેપ્ટ તમને એક્સપ્લેન કરવા માટે 3D એનિમેશનથી અમે કન્સેપ્ટ એક્સપ્લેન કરીએ છીએ. પછી જેટલી પણ જગ્યા પર પોસિબલ છે ત્યાં લાઈવ એક્સપેરિમેન્ટ પણ તમે બતાવીએ છીએ. ગુજરાતમાં વન એન્ડ ઓનલી આપણી એક જ ચેનલ છે કે જ્યાં તમને આવું 3 મોડલ લર્નિંગ આપણે એપ્લાય કરીએ છીએ, કે તમને એટ્રેક્ટિવ પીપીટીઝ, કલર કોમ્બિનેશન્સ, ફોટોઝ, વિડીયોઝથી એક્સપ્લેન કરીએ છીએ. પછી જેટલા પણ કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ગુજરાતમાં એક ચેનલ આપણી આવી છે કે 3D એનિમેશનથી કન્સેપ્ટ એક્સપ્લેન થાય છે, કે તમે જે પણ બુકમાં લખેલું છે તમારી આંખોની સામે એ બધું તમે વિઝ્યુલાઇઝ કરવું ના પડે, ઓટોમેટિક તમે 3Dમાં જુઓ અને તમારા કન્સેપ્ટ બહુ જ ડેપ્થમાં ક્લિયર થાય, સબ્જેક્ટ તમને ઇન્ટરેસ્ટિંગ અને ઇઝી લાગે. અને જેટલી પણ જગ્યાએ પોસિબલ હોય કેમિસ્ટ્રીમાં તે તમને એક્સપેરિમેન્ટ કરીને, કોઈ અધર ચેનલ પર એક્સપેરિમેન્ટ થયેલો છે કોઈ, અને એ એક્સપેરિમેન્ટ અમે તમને બતાવતા હોઈએ વિડીયો. બટ કન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમને જેટલું પણ અમારે બતાવવું પડે, એ કોઈ ફોટો છે, કોઈ વિડીયો છે, કોઈ 3D એનિમેશન છે, એક્સપેરિમેન્ટ છે, બધું જ કરીને તમારા કન્સેપ્ટ એકદમ સ્ટ્રોંગ થાય. એટલે તમારો થિયરી પાર્ટ એકદમ જબરજસ્ત સ્ટ્રોંગ થઈ ગયો. આફ્ટર દેટ તમને બધાને જે સૌથી મોટો પ્રોબ્લેમ છે એ છે સર MCQ કા બહોત બડા ટેન્શન હૈ. તો MCQનું કોઈ જ તમે ટેન્શન લેશો નહીં. MCQ માટે એટલું જોરદાર ટેકનિક, બધી નોટ્સ તમારા માટે રેડી કરેલી છે, રાઈટ. અમારા ઓફલાઈનમાં કે ઓનલાઈનમાં બધા સ્ટુડન્ટ્સના પાસ્ટ યરમાં સેમ એ મટીરિયલ, એ નોટ્સ રીડ કરીને બધાના 99, 98, 97, 96, 94 માર્ક્સ આવેલા છે. આ ઓનલી મટીરિયલ નહીં, લાઈક ફર્સ્ટ ઓફ ઓલ MCQ માટે તમારું પહેલું આવશે નિંજા નોટ્સ. नाम ही खतरनाक है. सर व्हाट इज अ निंजा नोट्स? सर निंजा नोट्स क्या है भाई? तो MCQ सॉल्विंग, क्रिएटिव ट्रिक्स एंड टिप्स બધી જ ઓનલી આ ફોર્મ્યુલાનું લિસ્ટ નહીં હોય કે ભાઈ ફોર્મ્યુલાનું લિસ્ટ છે, એ નોટ્સ નહીં કહેવાય. MCQ સોલ્વ કરવાની બેસ્ટમાં બેસ્ટ એકદમ સિક્રેટ શોર્ટકટ ટેકનિક કઈ છે, એ બધી ટેકનિક્સ તમને એમાં આપેલી છે. સર થોડું સેમ્પલ તો બતાવો. યસ, ધીસ આર ધી સેમ્પલ્સ. જો આ બધા સેમ્પલ્સ આટલી અટ્રેક્ટિવ તમને નોટ્સ બધી તમને એમાં મળવાની છે બધી નોટ્સ. આ યસ, આ બધી નોટ્સ તમને બધી એમાં આવશે. પછી એના પછી વોટ ઇઝ નેક્સ્ટ? કોન્સેપ્ટ બૂસ્ટર. એકવાર નોટ્સ તમારી પરફેક્ટ થઈ ગઈ, એ બધી નોટ્સ હું તમને પોતે વિડીયોમાં એક્સપ્લેન કરીશ. ખાલી એકલી નોટ્સ નહીં, અકેલા હથિયાર દેંગે ને ભાઈ, ચલાના ભી આપકો સિખાएंगे कैसे ચલાના है. એના પછી કોન્સેપ્ટ બૂસ્ટર, તમારા MCQ માટેના કોન્સેપ્ટ જેવી છે એને સ્ટ્રોંગ કરવા માટે કોન્સેપ્ટ બૂસ્ટર. અને આમાં
બીજા બધા પબ્લિકેશન્સ અધર મટીરિયલ્સ કરતાં ડિફરન્ટ શું છે, તો આપણે બધા જ ચેપ્ટરમાં એવું કે સિલેક્ટેડ આઈએમપી ક્વેશ્ચન્સ તમારા માટે લીધા છે. એક ચેપ્ટરના 400-500 એટલા બધા ક્વેશ્ચન્સ કરવાની જરૂર નથી. સિલેક્ટેડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કે જેના એક્ઝામમાં આવવાના ચાન્સીસ ફૂલ છે એટલા જ ક્વેશ્ચન કરો, તમે ચેપ્ટરના માસ્ટર બની જાઓ. એવા બધા સિલેક્ટેડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ અને બધા ક્વેશ્ચનનું લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. સર વોટ ઇઝ ધીસ લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન્સ? તો લેજન્ડ લેવલ વિડીયો સોલ્યુશન્સમાં આપણે તમને બધા જ વિડીયોમાં એ જેટલા પણ એમસીક્યુ છે એક એક ક્વેશ્ચનને હું પોતે તમને સોલ્વ કરીને શીખવાડું છું. કોઈ પણ ઓફલાઈન ક્લાસીસમાં એવું પોસિબલ નહીં થાય કે ટીચર એક એક ક્વેશ્ચન તમને સોલ્વ કરાવે. આમાં બધા ક્વેશ્ચનનું વિડીયો સોલ્યુશન તમને મળશે, ઇન્ક્લુડિંગ બેસ્ટ જેઈ નીટ લેવલ ક્વેશ્ચન્સ પણ. પાસ્ટ યર્સના જેટલા પણ બોર્ડ કે ગુજકેટમાં આવવાના ચાન્સીસ હોય એવા જેઈના ક્વેશ્ચન્સ છે, નીટના ક્વેશ્ચન્સ છે, અધર કોમ્પિટેટિવ એક્ઝામ્સના ક્વેશ્ચન્સ છે, એ બધા ક્વેશ્ચન્સ આની અંદર અમે ઇન્ક્લુડ કરેલા છે. બધા વિડીયો સોલ્યુશન સાથે બધા જ ક્વેશ્ચન હું તમને એક્સપ્લેન કરીશ એમાં. એન્ડ આફ્ટર દેટ તમને કરાવવામાં આવશે લાસ્ટ 15 years ગુજરાત બોર્ડ GHSAB એન્ડ ગુજકેટ PYQs. એ બી ઓનલી મટીરિયલ નહીં આપીએ તમને, એ બધા ક્વેશ્ચન્સનું વિડીયો સોલ્યુશન પણ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. અને એના પછી તમારે બધાએ ટેસ્ટ આપવો હોય તો એના માટે ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે કે તમે એપ્લિકેશનની અંદર જ કોઈ પણ ચેપ્ટર તમારું પ્રિપેર થઈ ગયું એના પછી એપ્લિકેશનમાં તમે એનો ટેસ્ટ આપી શકો. ટેસ્ટ તમે સબમિટ પર ક્લિક કરશો કે તમને પરફેક્ટ યોર સ્કોર, રેન્ક, પર્સન્ટાઇલ, કરેક્ટ, ઇનકરેક્ટ, अनअटेम्प्टेड બધું જ તમને ડિટેલ એનું એનાલિસિસ પૂરા ચિઠ્ઠા નિકાલ કે આપકા વો દે દેગા એક જ સેકન્ડમાં તમને. તો ઘરે બેઠા તમે તમારું સેલ્ફ એનાલિસિસ, સેલ્ફ ટેસ્ટિંગ તમે કરી શકો અને એમાં તમારી જે બી કોઈ નાની મોટી મિસ્ટેક્સ થવાની હોય એ કરેક્ટ થઈ જાય તો પછી એક્ઝામમાં નેક્સ્ટ ડે સ્કૂલમાં, કોચિંગમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ તમારા જેટલા પણ કોઈ ફ્રેન્ડ છે એના કરતાં કંઈક સમથિંગ નવું જ હોય, રાઈટ. તો હવે નેક્સ્ટ તમને સર આ જે પણ કોઈ બેચ છે એની પ્રાઇસ શું છે? તો એકચ્યુઅલી પ્રાઇસ બદલા એની 5000 છે પ્લસ 1000 રૂપીઝ આપણી જે બુક છે એ બુકના છે. બટ અર્લી બર્ડ ઓફરમાં ઇનિશિયલી ઓનલી 100 સ્ટુડન્ટ્સ માટે બેચની પ્રાઇસ 3500 અને 999 રૂપીઝની જે આપણી આ જે બુક સેટ છે એ પણ સાથે ફ્રીમાં આપવાનો છે. બધા સ્ટુડન્ટ્સને તમારા ઘરે તમને બુક મળી જવાની છે, રાઈટ. અને એની અંદર મેં તમને કીધું કે આ બધા જ ફીચર્સ તમને જે આપેલા છે એ બધા જ ફીચર્સ એની અંદર ઇન્ક્લુડ રહેવાના છે. સર અમારે જોઈન થવું હોય તો જોઈન થવા માટે જસ્ટ તમને એ પણ સિસ્ટમ સમજાવી દો. તમે અત્યારે જોઈ શકો છો આ બધા આપણા જે બેચમાં ઓલરેડી જોઈન્ટ હોય પાસ્ટ યર્સમાં એ બધાના ફીડબેક્સ છે. કદાચ તમારે કોઈને ફીડબેક્સ તમારે રીડ કરવા હોય તમે પોઝ કરીને તમે ફીડબેક બી રીડ કરી શકો. તમે આપેલું છે જો વેન આફ્ટર કમિંગ ટુ ધી જ્ઞાનશાલા એપ વિથ અજય સર ઓલ માય વરીઝ વેન્ટ અવે નાઉ આઈ હેવિંગ અ લોટ્સ ઓફ ફન વિથ ધી અજય સર ઇન કેમિસ્ટ્રી, રાઈટ. સી હિયર, રાઈટ. ઇન Anand's Gyanshala helped me a lot. Your way of explaining concept is really excellent. Because of this, I feel very confident while solving MCQ. My marks have also improved in school test. Students નો feedback છે with name તમને અહીંયા આપેલું છે અમે, right. I really enjoy attending your classes. फिर इधर देखिए, the style of teaching is really amazing and jokes in between are fantastic. પછી લખી દો joining online batch I got better knowledge in chemistry. Sir's teaching style is fantastic. His notes were very useful for solving MCQ. I would suggest to all students who coming to classes 12 to join online full year batch. ये स्टूडेंट्स ने लिखे भाई इतने सारे फीडबैक्स नाम के साथ आपको सब कुछ दिखाया हुआ है, राइट. यस. હવે કોઈ સ્ટુડન્ટ્સને સર અમારે આ બેચમાં જોઈન થવું છે તો તમારે બેચમાં જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપણી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે. તો જ્ઞાનશાલા એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. ઓકે, તમે સર આ જે બ્લુ પ્રિન્ટ આપવાના હતા એ બ્લુ પ્રિન્ટ પણ તમને ક્યાંથી મળશે કહીશ. તમે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ડિસ્ક્રિપ્શનમાં એપની લિંક છે, ડાઉનલોડ કરી લીધી, રજિસ્ટ્રેશન તમે કમ્પ્લીટ કરો પછી તમને પહેલાં PDF માટે કીધું બ્લુ પ્રિન્ટ માટેની કે ભાઈ બ્લુ પ્રિન્ટ માટે તમે એપ ઓપન કરશો ને નીચે માય કોર્सेस એક એવું સેક્શન હશે, રાઈટ. અહીંયા સ્ક્રીન પર અમારી ટીમ પણ તમને દેખાડી દેશે. તો માય કોર્सेसમાં તમે જાઓ એટલે ત્યાં ક્લિક કરશો તેની અંદર એક સ્ટડી મટીરિયલ નામથી એક ફોલ્ડર છે. એની અંદર ઇંગ્લિશ મીડિયમ કેમિસ્ટ્રી નામથી એક બીજો એક ફોલ્ડર તમારા માટે છે. એની અંદર બ્લુ પ્રિન્ટ, આના પછી જે મોસ્ટ IMP ક્વેશ્ચન છે, સિક્રેટ PDF છે એ છે. એના પછી નેક્સ્ટ તમારો વિડીયો છે 1 month રોડ મેપ. એના પછી જે બી IMPs છે, આપણે લાઈવ ક્લાસ જે બી કન્ડક્ટ કરીશું એ બધાની PDFs છે, એ બધું પણ તમને એમાંથી મળી જવાનું છે, બરાબર. જે સ્ટુડન્ટ્સ બેચમાં જોઈન કરવા માગે છે તો આપણી એપ્લિકેશનમાં તમને ત્યાં તમે જોશો એટલે તમને સ્ક્રીન પર જ તમને આપણી આ ઇંગ્લિશ ફિલ્મની ચેનલ ઇંગ્લિશ ફિલ્મની બેચનું તમને ત્યાં દેખાશે.
એની પર ક્લિક કરશો એટલે તમને નીચે બાય નાવનો ઓપ્શન આવશે અને બાય નાવ બટન પર તમે ક્લિક કરશો એટલે પેમેન્ટ માટેના જેટલા પણ કોઈ ઓપ્શન અવેલેબલ છે બધા જ ઓપન થઈ જશે અને તમે ડાયરેક્ટ પેમેન્ટ કરો એપ્લિકેશન થ્રુ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. જે સ્ટુડન્ટ્સ કદાચ QR કોડથી પેમેન્ટ કરવા માગે છે તો સ્ક્રીન પર અમારો જે કોન્ટેક્ટ નંબર દેખાય છે, ડિસ્ક્રિપ્શનમાં પણ અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો એ કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરજો, તમને QR કોડ મોકલશે, તમે QR કોડથી પણ તમે પેમેન્ટ કરીને જોઈન્ટ થઈ શકશો. બરાબર, તો આ PDF ડાઉનલોડ કરી દેજો બ્લુ પ્રિન્ટવાળી અને એકોર્ડિંગ ટુ દેટ મેં તમને જે રીતે કીધું એ રીતે પ્રિપરેશન તમે સ્ટાર્ટ કરજો. હજી પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય સબસ્ક્રાઈબ કરજો. રાઈટ, નીચે તમારે કોમેન્ટમાં લખવાનું બાકી હોય તો લખી નાખજો કે સર ફિઝિક્સ મોસ્ટ IMP, કેમિસ્ટ્રી મોસ્ટ IMP, સિક્રેટ PDF, બધું જે પણ તમારે કોમેન્ટ્સમાં તમારી જે પણ રિક્વાયરમેન્ટ ડિમાન્ડ છે એ લખજો તો અમે એટલું વહેલું તમારા માટે વિડીયો રેડી કરીશું. તો બધા સ્ટુડન્ટ્સને બસ તમારી ફર્સ્ટ ટર્મ એક્ઝામ જે આવવાની છે અત્યારથી પ્રિપરેશનમાં સ્ટાર્ટ કરી દો. બધા સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ વિડીયો માટે મળીશું આપણે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.